ધ વાયરના અહેવાલ મુજબ રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડા મુજબ ભારતની જે સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે એ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં મંજૂર થયેલ ઓબીસીની પ્રોફેસરોની 80% જગ્યાઓ ખાલી છે. એસસીની જગ્યાઓ છે 64% ખાલી છે અને એસટીની મંજૂર થયેલી જગ્યાઓ એ 83% જગ્યાઓ ખાલી છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યાં અન્યાય થાય છે, અન્યાય કરનાર જે સિસ્ટમ છે એની સામે હું અવાજ ઉઠાવું છું. મારો વિરોધ કોઈ વિદ્યાર્થી પ્રત્યે નથી હોતો, પણ વિદ્યાર્થીને જે અન્યાય કરી રહેલ જે સિસ્ટમ છે, સિસ્ટમના જે નિયમો છે, એની જે જોગવાઈઓ છે, એ જોગવાઈઓ જો કોઈ વિશેષ વર્ગને બાકાત કરવાના ઈરાદે કરવામાં આવી હોય, વિશેષ વર્ગના લાભ માટે કરવામાં આવી હોય, તો એવી બાબતો અંગે હું ચોક્કસ મારો અવાજ ઉઠાવું છું. અને જેને પણ અન્યાય થતો હોય એને લોકતંત્રમાં અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અને વિદ્યાર્થીઓ પોતાને થતા અન્યાય અંગે જાગૃત થાય એ હેતુથી સિસ્ટમમાં રહેલ જે ખામીઓ છે અથવા તો જાણી જોઈને એમણે જે નિયમો ઊભા કર્યા છે એ અંગે હું બુલંદ રીતે મારો અવાજ ઉઠાવું છું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે મુદ્દામાં ઇન્ટરવ્યૂનું જે ભારાંક છે, ભારાંકથી વિદ્યાર્થીઓને બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. અને મિત્રો, આ જે ભારાંક છે એ 50% ઇન્ટરવ્યૂનું જે ભારાંક છે એની આજે આપણે ડિટેલમાં વાત કરીશું. અન્ય રાજ્યોમાં કેવી સ્થિતિ છે, ગુજરાતમાં કેવી સ્થિતિ છે અને એને પરિણામે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પોતે પક્ષપાત કરીને કેવી રીતે અન્યાય કરી શકે છે. આપણામાં કહેવત છે કે ધાર્યું ધણીનું થાય, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ઇન્ટરવ્યૂ છે ત્યાં ધાર્યું ધણીનું નહીં, વિદ્યાર્થીનું નહીં, પણ ઇન્ટરવ્યૂ લેનારનું થાય છે. તો આજે આપણે આના વિશે જોઈશું. વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો. બધી જ વિગતો આપણે અગાઉની જે પરીક્ષાઓ થઈ છે એના આધારે ઉદાહરણો મૂક્યા છે. તમને ડાઉટ લાગે તો જે તે પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને તમે સર્ચ કરીને એ વિગતો જોઈ શકો છો. અને આ જે અન્યાયી પદ્ધતિ છે ઇન્ટરવ્યૂની, એ અંગે તમે જાગૃત થઈને અવાજ ઉઠાવો, એને દૂર કરવા માટે સરકારમાં રજૂઆત કરો. અને આ જે વિડીયો છે એ વિડીયોને તમે વધુમાં વધુ માત્રામાં શેર કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશો. મારી તમને એક બીજી વિનંતી છે. અન્યાય અંગેના મારા જે બધા વિડીયો છે એ વિડીયો પરીક્ષા આપતા વિદ્યાર્થી તો જુએ, પણ સાથે સાથે તમારા મા બાપને પણ આ વિડીયો બતાવો, જેથી કરીને ખ્યાલ આવે કે એમના સંતાનોને કઈ રીતે કઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે. તો આજે આપણે જોઈશું કે 50% ભારાંકવાળા ઇન્ટરવ્યૂની અન્યાયી જોગવાઈઓ. જોઈએ વિગતો. હા, હવે ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2ની જે ભરતી છે એ બે રીતે થાય છે. પહેલી જે ભરતી જે જીપીએસસી ક્લાસ 1-2 દ્વારા કરે છે એ 3 ભાગમાં વહેંચાય છે. પ્રિલિમ પરીક્ષા, એમાં કટઓફના આધારે મુખ્ય પરીક્ષા, અને મુખ્ય પરીક્ષાના કટઓફના આધારે
પછી ઇન્ટરવ્યૂ, રાઈટ. એક બીજી જે સીધી ભરતી છે એમાં આ 3 સ્ટેજ નથી હોતા પણ 2 સ્ટેજ હોય છે, પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, જે 50% ભારાંક છે તે. તો આ જે બી સીધી ભરતી છે એની આજે આપણે વાત કરીશું. સીધી ભરતી એટલે 50% ભારાંકના ઇન્ટરવ્યૂવાળી ભરતી. અને આ સીધી ભરતીમાં કોની ભરતી કરવામાં આવે છે જોઈએ વિગતો. તો સરકારી કોલેજોમાં જે આસિસ્ટન્ટ પ્રોફેસરોની જગ્યાઓ છે તે, ટેકનિકલ જગ્યાઓ, ટૂંકમાં કહેવો તો જેમાં એક જ પરીક્ષા હોય અને એના આધારે ઇન્ટરવ્યૂ લેવાતી હોય એવી ઘણી બધી પરીક્ષાઓ. એમાં એવું નથી કે આ જ પરીક્ષા હોય. તાજેતરમાં જે લેવાયેલી જે પરીક્ષાઓના જે રિઝલ્ટ આવે છે એને અનુસંધાને જોઈએ તો ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, આર્કિયોલોજીકલ એન્જિનિયર, રિસર્ચ આસિસ્ટન્ટ, જુનિયર સાયન્ટિફિક ઓફિસર, ભૂમિ મોજણી અધિકારી, દહેજ અધિકારી વગેરે જે પરીક્ષાઓ કે જેમાં સરકાર એક પરીક્ષા લઈને એના આધારે ઇન્ટરવ્યૂ લેશે, એ બધી જે ભરતી છે એ ભરતીને આપણે સીધી ભરતી કહીશું, 50% ભારાંકવાળી ભરતી કહીશું, રાઈટ. એટલે એમાં આ પ્રકારે ભરતી થાય છે, એક પરીક્ષા અને એના પછી ઇન્ટરવ્યૂ. જોઈએ વિગતો વધુ. હા, હવે 50% ઇન્ટરનો ભારાંક એટલે શું, તો એ સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને આપણે સમજાવીએ. એમાં લેખિત પરીક્ષાનું જે પેપર હોય છે એ 300 ગુણનું હોય છે, રાઈટ. તો આ 300 ગુણમાં જે વિદ્યાર્થીના માર્ક્સ આવે એને 6 વડે ભાગી નાખવામાં આવે છે. દાખલા તરીકે કે કોઈ વિદ્યાર્થીના 300માંથી 180 ગુણ આવ્યા તો એને તમે 6 વડે ભાગશો એટલે એનું મેરિટ, લેખિતનું મેરિટ 30 થશે, રાઈટ. એના પછી ઇન્ટરવ્યૂ. તો ઇન્ટરવ્યૂ 100 ગુણનું થાય છે અને જે માર્ક્સ આવે એને 2 વડે ભાગવામાં આવે છે. ધારો કે આ વિદ્યાર્થી છે એને 100માંથી 62 માર્ક આપવામાં આવ્યા છે, એને તમે 2 વડે ભાગશો એટલે કેટલા થયા, 31. એટલે આ વિદ્યાર્થીનું જે ફાઇનલ મેરિટ કેટલું થશે, લેખિતમાં 180ના 6 ભાગ્યા એટલે 30 થયા, અહીંયા જે 62 છે એના 2 ભાગો એટલે 31. એટલે આ વિદ્યાર્થીનું લેખિત અને જે ઇન્ટરવ્યૂ છે એનું ફાઇનલ મેરિટ 61 થયું. સમજાઈ ગયું. એટલે આ રીતે માર્ક્સની ગણતરી કરવામાં આવે છે. લેખિત જે આવે એને 6 ભાગવાના, ઇન્ટરવ્યૂ 100 ગુણનું જે આવે એને 2 ભાગવાના, બંનેનો સરવાળો કરવાનો. એના પછીનો મુદ્દો. હા, હવે આપણે થોડુંક ઉદાહરણ સાથે જોઈએ વધારે. ધારો કે કોઈને 300માંથી 300 ગુણ આવ્યા, 300માંથી 300 ગુણ આવ્યા, 6 ભાગ્યા એટલે 50 થયા. અને ધારો કે એને ઇન્ટરવ્યૂમાં 100માંથી માત્ર 20 ગુણ આપવામાં આવ્યા, 100માંથી માત્ર 20 ગુણ આપવામાં આવ્યા, 2 ભાગો એટલે 10 થશે. એટલે એનું મેરિટ થશે 60. એનું મેરિટ થશે 60. હવે ધારો કે કોઈ વિદ્યાર્થીને 150 માર્ક્સ આવ્યા, એને 6 ભાગો એટલે 25 થયા. ધારો કે ઇન્ટરવ્યૂમાં એને 80 ગુણ આપવામાં આવ્યા, હવે 80ના અડધા કરો એટલે 40 થશે. તો આનું મેરિટ થશે એ 65 થશે. અહીંયા જે સમજવાનો મુદ્દો છે મિત્રો એ સમજો. મેં એટલા માટે આવું એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા 300 ગુણવાળો રહી જાય અને 150 ગુણવાળો આગળ જઈ શકે. આ જે ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂની મોટામાં મોટી ખામી એ છે કે ધારો કે કોઈ વિદ્યાર્થીને 300માંથી 300 ગુણ લેખિતમાં આવ્યા, પણ ઇન્ટરવ્યૂ કમિટી જો એને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ ઓછા આપે તો તમારા 300 ગુણ છે એનું કોઈ વેલ્યુ નહીં. 150 ગુણ લાવનાર વિદ્યાર્થી છે એ મેરિટમાં આગળ જઈ શકે જો એને ઇન્ટરવ્યૂમાં આ પ્રકારના માર્ક્સ આપવામાં આવે તો. અને મિત્રો, આ જે મેં
ઉદાહરણો આપ્યા છે એવું ઇન્ટરવ્યૂમાં બનેલું છે. હા, 300 વાળું નથી, પણ આવું તો ઇન્ટરવ્યૂમાં બન્યું છે. ઉદાહરણો તમે જોશો એટલે વાત તમને સમજાઈ જશે. હા, હવે એક બીજી વાત મિત્રો તમને કરું કે છટકબારીઓ જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એમાં એનું એક તો રેકોર્ડિંગ હોતું નથી. આરટીઆઈમાં વિગતો માગવામાં આવી છે તો કે એનું કોઈ રેકોર્ડિંગ હોતું નથી. પેનલમાં જે લોકો બેસે છે એના ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ કરીને એની સરાસરી કરવામાં આવતી નથી. એ પણ આરટીઆઈના જવાબમાં ક્લિયર થઈ ગયું છે. જે પેનલ બેસે ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી ચર્ચા કરે કે આને કેટલા ગુણ આપવા છે, એના આધારે એ ગુણ આપતા હોય છે. અને એમાંય જે મુખ્ય જે ચેરમેન બેઠા હોય એનો હાથ ઉપર રહે છે. આ પ્રકારે ત્યાં ઇન્ટરવ્યૂના ગુણ આપવામાં આવે છે. અને મેં જે છટકબારીની વાત કરી એ એવું છે મિત્રો કે આસિસ્ટન્ટ પ્રોફેસરની જે પરીક્ષા છે એમાં 15% ગુણ અનિવાર્ય છે. એટલે કે 300માંથી તમે 15% ગુણ એટલે કે 300માંથી 45 ગુણ તમે લાયા હોય તો તમે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈડ ગણાવો. મિત્રો આ છટકબારી છે. પ્રોફેસરની આ જે ભરતી છે એમાં જે યુજીસીનું ધારાધોરણ એ 55%નો છે, રાઈટ. અને અહીંયા લેખિતમાં 15%. મિત્રો આ જે બધું કરવામાં આવ્યું છે એ મેલાફાઈડ ઇન્ટેન્શન દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે 300માંથી 45 ગુણ લાવનાર જે ઉમેદવાર છે એ ઇન્ટરવ્યૂના પ્રતાપે પાસ થઈ શકે, રાઈટ. 300માંથી માત્ર 45 આવ્યા હોય તો પણ એ ઇન્ટરવ્યૂ લેનારની મહેરબાનીથી પાસ થઈ શકે. મિત્રો હું તમને 2013ની એક ભરતી વિશેની વિગત થોડીક કહું છું, તમે સાંભળો કે એમાં પબ્લિક પ્રોસિક્યુટરની જાહેરાત આપવામાં આવી હતી 2013માં. ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ અહીંયા એ મુખ્યમંત્રી હતા. ભરતીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 300 માર્ક્સની પરીક્ષા લેવાશે અને એમાં 35% લેખે એટલે કે 105 માર્ક્સ લેખિતમાં લાવવાના રહેશે અને 30 માર્ક્સનું ઇન્ટરવ્યૂ લેવાશે. 30 માર્ક્સનું ઇન્ટરવ્યૂ. હવે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર જે કમિટી છે અથવા એ લોકોને ખબર પડી કે આમાં તો એમના ઘણા બધા ભક્તો રહી જાય એવા છે, એટલે એમણે ચેન્જ કર્યું, ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો કે ઇન્ટરવ્યૂમાં જે 30 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે એમાંથી 10 માર્ક્સ લાવવા ફરજિયાત. 10 માર્ક્સ લાવવા ફરજિયાત. તો એ વખતે 300માંથી 189 લાવ્યા એવા ઉમેદવારોને 30માંથી ઇન્ટરવ્યૂમાં 9 માર્ક્સ આપ્યા, 7 માર્ક્સ આપ્યા, 8 માર્ક્સ આપ્યા. કારણ કે જે 30માંથી 10 લાવવાના હતા એટલા માટે. અને જે લોકો 110, 15, 25 લાવ્યા હતા એવા લોકોને 10થી ઉપર ઇન્ટરવ્યૂના માર્ક્સ આપ્યા અને પાસ કર્યા. આ સત્ય ઘટના છે, રાઈટ. એટલે આ જે છે આવી એક છટકબારી એ આમાં આ રાખી છે. ગોટાળો કરવા માટેની છટકબારી છે. તમે નક્કી કરો કે એને ભણાવવાનું છે. 15% લેખિતમાં લાવનાર વ્યક્તિને તમે કોલેજમાં પ્રોફેસરમાં ભણવા માટે મોકલશો તો એની શૈક્ષણિક સજ્જતા કેટલી, રાઈટ. એટલે આ જે બાબત છે એ અહીંયા ગોટાળો કરવા માટેની છટકબારી છે. અને મિત્રો એક બીજી વાત પણ તમને કહી દઉં કે પીએસઆઈની જે પરીક્ષાનું અત્યારે પરીક્ષણ ચાલી રહ્યું છે તો એમાં આવી પણ એક છટકબારી છે જે મેં અગાઉ કહ્યું હતું તેમ. હજુ રિઝલ્ટ આવ્યું નથી પણ હું તમને કહી દઉં કે 30 માર્ક્સનો જે ગુજરાતીનો જે નિબંધ રાખ્યો છે એ 30 માર્ક્સનો ગુજરાતીનો નિબંધ એ ઓવર એસ્ટિમેટ અને અંડર એસ્ટિમેટ માટે વિવાદનું કારણ બની શકે. પાસ કરવા એને 30માંથી વધુ માર્ક્સ આપી શકાય, નાપાસ કરવા હોય તો 30માંથી ઓછા, અને એની કોઈ પછી ચકાસણી નહીં, રાઈટ. એટલે આ વસ્તુ છે.
તમને ખ્યાલ આવ્યો કે આ ગોટાળો કરવા માટેનું એક સ્ટેન્ડ રાખ્યું છે. કોઈ એમનો ભક્ત રહી જાય અને 45% જો 45 જ ગુણ આવે તો મહેરબાનીથી એને સિસ્ટમમાં ઘુસાડી શકાય. હવે અન્ય રાજ્યોમાં કેવી સ્થિતિ છે એ જોઈએ તો ઉત્તર પ્રદેશમાં 13.04% ઇન્ટરવ્યૂનું વેટેજ છે, મધ્યપ્રદેશમાં 11.11%, રાજસ્થાનમાં 10.71%, હરિયાણામાં 12.5%, છત્તીસગઢમાં 9.09% અને તામિલનાડુમાં 13.4% છે. રાઈટ, આ જુદા જુદા રાજ્યોમાં આ ઇન્ટરવ્યૂનું વેટેજ છે. હા, હવે ગુજરાતમાં જે જીપીએસસીમાં હાલ જે નવું ઇન્ટરવ્યૂનું વેટેજ 100નું 150 કર્યું, એટલે કે પહેલાં 12% હતું એમાં વધારીને 12.2%, એટલે કે 100 માર્ક્સનું જે ઇન્ટરવ્યૂ હતું એની જગ્યાએ હવે 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ કર્યું છે. રાઈટ, આ વસ્તુ છે. આઈએએસ અને આઈપીએસમાં જે કેન્દ્ર લેવલની પરીક્ષા છે એમાં આ વેટેજ 13.58% છે. મિત્રો, અશોક કુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા સ્ટેટમાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એમાં એવી જોગવાઈ કરી છે કે આ ઇન્ટરવ્યૂનું પ્રમાણ છે એ 12.2%થી વધવું ના જોઈએ. ગુજરાતમાં 50% છે. હવે બીજી બાબત એ છે કે ઇન્ટરવ્યૂ કરતાં લેખિતનું વધારે મહત્ત્વ હોવું જોઈએ, આવું હાઈકોર્ટના ઘણા બધા ચુકાદાઓમાં કહેવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂનું વેટેજ લેખિત કરતાં ઓછું જ હોવું જોઈએ. ગુજરાતમાં તો લેખિતના જેટલું જ એનું વેટેજ છે. લેખિતનાય 50% અને ઇન્ટરવ્યૂનાય 50%, એટલે કે સહેજ આગું પાછું કરો એટલે ઇન્ટરવ્યૂવાળો ઉપર આવે, લેખિતવાળો નીચે આવે. રાઈટ, એટલે આ વસ્તુ છે તે, એટલે કે લેખિતનો આખો છેદ ઉડાડી દે તેવું ન હોવું જોઈએ. પરંતુ ગુજરાતમાં આ જે વેટેજ છે એ 50% છે. આપણે અહીંયા જોયું કે આ રાજ્યોમાં જે વેટેજ છે એ વેટેજ 9 જેટલા રાજ્યોમાં વેટેજ છે એ નીચું છે. હા, હવે સવાલ એ છે કે ગુજરાતમાં ઇન્ટરવ્યૂનો ભારાંક 50% કેમ? બીજા જે રાજ્યો છે એ બધા જ રાજ્યોમાં આપણે જોયું કે 13.4%થી નીચું છે 9 રાજ્યોમાં. હવે આના લીધે શું થાય છે? ઇન્ટરવ્યૂ લેનાર એની મનમાની કરે છે. મિત્રો, એક બીજી બાબત વિશે પણ હું તમારું ધ્યાન દોરું કે જે આ સીધી ભરતીના જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારની સંખ્યા મર્યાદિત હોય છે. દાખલા તરીકે આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ 2ની જે પરીક્ષા જે લેવાય એમાં માત્ર લગભગ 20થી 25 જેટલા જ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા હતા. અને ઇન્ટરવ્યૂ લેતા પહેલાં કોના કેટલા લેખિત માર્ક છે એ તો ઇન્ટરવ્યૂ લેનારને તો ખબર હોય છે, જે ચેરમેન છે એમને તો ખ્યાલ હોય છે. એટલે આ જે છે ત્યાં વધારે મોટો અન્યાય થવાની સંભાવના ત્યાં રહેલી છે. અને બીજી વસ્તુ કે આ જે સીધી ભરતી જે છે એમાં આવી થોડીક જગ્યાઓ માટેની આ પ્રકારનું ઇન્ટરવ્યૂ હોય છે. એટલે એમાં જે બાબતો આવે એ મોટે ભાગે ધ્યાનમાં આવતી નથી. ગોટાળો થતો હોય કે બહુ ઓછું ધ્યાનમાં આવે છે. પણ વર્ષ દરમિયાન આવી ઘણી બધી પરીક્ષાઓ હોય છે. 2024નું જે ભરતી કેલેન્ડર છે એમાં આવી સીધી ભરતીની લગભગ 72 જેટલી જુદી જુદી કેડરોની જાહેરાતની વિગતો હતી. આપણે ઉદાહરણો જોઈએ કે આના લીધે કેવો અન્યાય થાય છે. આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ 2ની જે પરીક્ષા છે, ઓબીસીનો જે વિદ્યાર્થી છે એના 189 ગુણ છે. મૌખિકમાં એને માત્ર 20 ગુણ આપ્યા છે અને એ નાપાસ થયો છે. ઓબીસીનો એક બીજો વિદ્યાર્થી છે એના 156 ગુણ છે. મૌખિકમાં એને માત્ર 27 ગુણ આપતા આ નાપાસ થયો છે. અને મિત્રો, આપણે કોઈ વર્ગ કે જાતિ વિશેની વાત નથી કરતા, પણ આ બંને જે વિદ્યાર્થીઓ છે એ ઠાકોર વિદ્યાર્થીઓ છે. એટલે આ બે વિદ્યાર્થીઓને અધિકારી બનતા અટકાવવામાં આવ્યા. હવે તમે એ જ પરીક્ષામાં ઓપનના ગુણ જુઓ કે વિદ્યાર્થી છે એના ગુણ 109 છે, પણ મૌખિકમાં કેટલા ગુણ આપ્યા છે
78 ગુણ. એટલે તમને આખો સીધો તફાવત અહીંયા જોવા મળે છે. એટલે આ એ પાસ થાય છે. 189 વાળો, 156 વાળો ત્યાં નાપાસ થાય છે અને 109 વાળો એ પાસ થાય છે. રાઈટ, એટલે આ બાબત છે એ તમને ખ્યાલ આવશે. જોઈએ બીજા ઉદાહરણો. હા, હવે એક બીજી વાત આપણે જોઈ લઈએ કે ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસરનું એક ઇન્ટરવ્યૂ કે જે લિખિતમાં એ વિદ્યાર્થી નંબર 1 હતો, એને 300માંથી 200 ગુણ હતા અને મૌખિકમાં એને 100માંથી માત્ર 20 ગુણ આપ્યા. હવે 200 છે અને 6 ભાગશો એટલે 33.35 જેટલું થશે. 20ને 2 ભાગશો એટલે 10 થશે. એટલે વિદ્યાર્થીનું જે મેરિટ થયું એ 43.35 થયું અને આ વિદ્યાર્થી એ નાપાસ થયો. ઇતિહાસમાં લેખિતમાં ફર્સ્ટ નંબર આવનાર વિદ્યાર્થી ઇન્ટરવ્યૂના કારણે એ વિદ્યાર્થી છે એ નાપાસ થયો. હા, હવે આપણે એક બીજી વિગત થોડીક પાછળ જઈશું કે 2018માં ગુજરાતના જે પ્રોફેસરનું જે ઇન્ટરવ્યૂ છે તે, અને એ લેખિતમાં 3જા નંબરે હતો. એ વિદ્યાર્થીના માર્ક્સ 181 હતા, લેખિતમાં 3જા નંબરે. ઇન્ટરવ્યૂમાં એને ગુણ આપવામાં આવ્યા 15. એટલે આ જે લેખિત છે એને 6 ભાગો એટલે મેરિટ 30.18. ઇન્ટરવ્યૂના 15 એમાંથી 15માં 2 ભાગો એટલે 7.5 એનું મેરિટ થયું એ અહીંયા 37.68%. અને આ વિદ્યાર્થી પણ પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં નાપાસ થયો. મેરિટમાં 3જા નંબર આવે અને યુનિવર્સિટીમાં તો એનું રેન્કિંગ પાછું જ છે જે વિદ્યાર્થીનું, એ નાપાસ થયો. આ વિદ્યાર્થી પણ એક ઠાકોર વિદ્યાર્થી છે. રાઈટ, આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. બીજી વાત મિત્રો તમને કરું કે ગુજરાતીની 26 જગ્યાઓ એટલે કે 26 આસિસ્ટન્ટ પ્રોફેસરો માટેની ભરતી માટે 97 વિદ્યાર્થીઓ બોલાવ્યા હતા અને એમાં ઓબીસીના 10 વિદ્યાર્થીઓ હતા. એ 10માં બધા વિદ્યાર્થીઓને 9.5થી નીચે ગુણ આપતા એ બધા જ એમાં નાપાસ થયા હતા. અને મિત્રો એક બીજી બાબત હું તમને કહી દઉં કે પ્રોફેસરોના, આસિસ્ટન્ટ પ્રોફેસરોના ઇન્ટરવ્યૂમાં એક ઘોટાળો થવાની સંભાવના એ છે કે જે પીએચડીના ગાઈડ હોય એવા વ્યક્તિને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે અને એના જ સ્ટુડન્ટનું એ પોતે ઇન્ટરવ્યૂ લેતો હોય છે અને એને પરિણામે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તરફ પક્ષપાત થતો હોય છે. એ ભરતીમાં 2 યુનિવર્સિટીમાંથી આવેલ જે એક્સપર્ટ છે તો એ 2 યુનિવર્સિટીના એક્સપર્ટને પરિણામે લગભગ જે 26 જેટલી જગ્યાઓ છે એની મોટાભાગની એ ભરતીમાં એ 2 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. એટલે જે પીએચડીનો ગાઈડ છે અને એનો સ્ટુડન્ટ જો ત્યાં ઇન્ટરવ્યૂમાં એપિયર થવાનો હોય તો એવાને પેનલમાં ન જ બેસાડવા જોઈએ. રાઈટ, એટલે આ વસ્તુ છે એ આપણે જોઈએ. એના પછી હા, હવે રિસન્ટ જે આદિજાતિ વિકાસ અધિકારીની જે ભરતી હમણાંથી એ પણ આ જ પ્રકારે લેવાય. મિત્રો આમાં તો તમે જુઓ કે મેરિટમાં 1થી 16 ક્રમાંકમાં 13 ઓબીસી વિદ્યાર્થી અને 3 ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ હતા. લેખિતમાં મેરિટમાં 1થી 16મા ક્રમાંકે આવનાર જે વિદ્યાર્થીઓ છે એમાં 13 ઓબીસીના અને 3 ઈડબ્લ્યુએસના. તો ઓબીસીના જે 13 છે એમાંથી 10 નાપાસ થયા, જ્યારે ઈડબ્લ્યુએસના 3 પાસ થયા. 202.5 ગુણ સાથે આવનાર ચોથા નંબરનો ઓબીસીનો જે વિદ્યાર્થી છે એની ઇન્ટરવ્યૂમાં માત્ર 25 ગુણ આપ્યા, તો આ વિદ્યાર્થી એ નાપાસ થયો. તમે અહીંયા જોશો એનું મેરિટ કે આ જે 202.5 છે એને તમે 6 ભાગો એટલે 33.75 અને 25ના અડધા કરો એટલે 12.50,
એનું મેરિટ થયું 46.25, રાઈટ. અને આ જ પરીક્ષામાં 154.75 ગુણ લાવનાર ઓપન જે વિદ્યાર્થી છે એને 75 ગુણ ઇન્ટરવ્યુમાં આપવામાં આવ્યા. એ વિદ્યાર્થી પાસ થયો. આનું લેખિત પરફોર્મન્સ જુઓ. આ લેખિતનું વેટેજ છે. અહીંયા આ જે વિદ્યાર્થી છે એનું લેખિતનું વેટેજ છે. અને ફાઇનલ તફાવત તમને કેટલો જોવા મળે છે? આ 46.25 મેરિટ થાય છે, આ 63.30 મેરિટ થાય છે. ઇન્ટરવ્યુનો આખો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. અને બીજી વસ્તુ મિત્રો તમને કહું કે આ જે સ્ટુડન્ટ જે પાસ કર્યો છે એ લેખિતમાં જે પાસ થયેલા છે એ વિદ્યાર્થીઓમાં સૌથી ઓછા માર્ક્સ. એક બીજી બાબત આપણને જોવા મળી છે કે રિટર્નમાં સૌથી ઓછા માર્ક્સ હોય એને ઇન્ટરવ્યુમાં સૌથી વધારે માર્ક્સ. તો અહીંયા 26.80 એનું જે લેખિત મેરિટ છે એને ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ માર્ક્સ એટલે કે 75 ગુણ એને આપવામાં આવે છે. આ એના અડધા કર્યા છે. સૌથી લેખિતમાં ઓછા માર્ક્સ એને ઇન્ટરવ્યુમાં સૌથી વધુ માર્ક્સ. હા, હવે તમે અહીંયા આ પરીક્ષામાં માર્ક્સની પેટર્ન જુઓ કે વિદ્યાર્થીઓને કઈ રીતે માર્ક્સ આપવામાં આવે છે. આ પાસ થયેલા ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ છે 206 છે એને 65, 187 વાળાને 64, 191 વાળાને 62, 161 વાળાને 65, 194 વાળાને 52, 198 વાળાને 50, 165 વાળાને 55. ઉપરના તમે માર્ક જુઓ કે 154 વાળાને 75, જે આપણે હમણાં કહ્યું તેમ સૌથી ઓછા લેખિતમાં ઇન્ટરવ્યુમાં સૌથી વધારે, 188 ને 60, 176 ને 65, 175 એને 62 ગુણ. જ્યારે આ બધા કરતાં લેખિતમાં જેના વધુ માર્ક છે એવા ઓબીસીના માર્ક જુઓ. 215 વાળાને 41, 222 વાળાને 40. સૌથી વધુ લેખિતમાં માર્ક્સ આ વિદ્યાર્થીના છે, રાઈટ. તો એના તમે ગુણ જુઓ 40, 196 વાળાના 51. મિત્રો આ જે કર્યું છે એનું એક બીજું કારણ એ છે કે ઇન્ટરવ્યુમાં એક બીજી રમત ચાલે છે અને એ છે કે મેરિટોરિયસ જે સ્ટુડન્ટ છે એવા વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં જવા રોકવા માટે, એટલે આ જે વિદ્યાર્થી છે એ ઓપન કેટેગરીમાં ન જાય એટલા માટે એને ઓછા ગુણ આપવામાં આવે છે. વિદ્યાર્થી પાસ તો થયો છે, એ જો ઓપન કેટેગરીમાં જાત તો બીજો એક ઓબીસીનો વિદ્યાર્થી વધારે પાસ થાત. એટલે આ મેલી મુરાદની જે વાત છે એ અગાઉના ઇન્ટરવ્યુમાં મેં ઘણી વખતે એ કહી છે. જોઈએ એના પછીની વાત. હા હા હવે આ જે વિગત છે એ આપણે જોઈ લઈ. હવે અહીંયા જે વિગત છે તે પાસ થયેલામાં સૌથી ઓછા ગુણ લાવનાર જે 154.75 છે એને સૌથી વધુ 75 ગુણ આપવામાં આવ્યા છે. અને પાસ થયેલામાં સૌથી વધુ ગુણ લાવનાર ઓબીસીનો જે વિદ્યાર્થી છે જે 222.25 એનો લેખિતમાં એના માર્ક છે એને 40 ગુણ આપવામાં આવે છે, રાઈટ. એટલે આ એક બાબત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જો એના પછીની વિગતો. હા, હવે એના પછી ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી. હવે આ જે ભરતી છે ભરતીમાં 300માંથી 208.50 ગુણ સાથે મેરિટમાં આવનાર બે વિદ્યાર્થીઓ, પહેલા નંબરે આવનાર બે વિદ્યાર્થીઓ છે એમને ઇન્ટરવ્યુમાં 35 ગુણ આપતા આ બંને વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તમે વિચાર કરો કે આખી બધી જ પરીક્ષામાં રિટર્નમાં નંબર 1 આવનાર બે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના કારણે એ નાપાસ થયા છે. મિત્રો મારા એક વિડીયોની કોમેન્ટમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે સાહેબ ઇન્ટરવ્યુમાં માત્ર SC ST OBC નહીં બધાને અન્યાય કરવામાં આવે છે. એની કેટલીક વાત સાથે હું સહમત થાઉં છું. એણે કહ્યું હતું કે જેની ઓળખાણ ન હોય, જેની પહોંચ ન હોય એવા ઓપનની અન્યાય થાય છે, ઈડબ્લ્યુએસને અન્યાય થાય છે. એની વાતમાં દમ છે, એની વાત સાચી છે. એટલે કે જેની પહોંચ નથી એવા બધા વિદ્યાર્થીઓને અન્યાય તો થાય છે જ.
પરંતુ એસટી એસટી ઓબીસીને વધારે અન્યાય થાય છે. અને મિત્રો મેં કહ્યું તેમ અન્યાય થતા બધા વિદ્યાર્થીઓને વાત હું રજૂ કરું છું. આ બંને જે વિદ્યાર્થીઓ છે એ ઓપન કેટેગરીમાં આવે છે અને એમને લેખિતમાં સૌથી વધુ માર્ક્સ હોવા છતાં એમને નાપાસ કર્યા છે. એ ખરેખર ખોટું છે. અમે એમનો નામજોગ વિડીયો ઉતાર્યો હતો, પણ વિદ્યાર્થીઓ બિચારા એટલા ડરેલા હતા કે અમને આવીને ના પાડી કે સાહેબ અમારું નામ તમે જાહેર કરશો નહીં. મિત્રો તમે વિચાર કરો કે આ સ્થિતિ છે. ઓપનના વિદ્યાર્થીઓ પણ પોતાને થતા અન્યાય અંગે પોતાની વાત એ રજૂ કરી શકતા નથી. મારા અગાઉના વિડીયોમાં એનો મેં ઉલ્લેખ કરેલો છે કે ઓપનના 2 વિદ્યાર્થીઓ લેખિતમાં નંબર 1 હોવા છતાં એમને નાપાસ કર્યા. 300માંથી 205.75 ગુણ લાવનાર ઓબીસીનો જે વિદ્યાર્થી છે એને 30 ગુણ આપ્યા એટલે એ નાપાસ થયો. જ્યારે 157.75 ગુણ લાવનાર ઓપનને ઇન્ટરવ્યુમાં સૌથી વધુ 80 ગુણ. મિત્રો મને જે કટે છે એ આ છે કે સૌથી ઓછામાં ઓછા લેખિતમાં માર્ક્સોએ પાસ થયેલા વિદ્યાર્થીને તમે એને સૌથી વધુ માર્ક્સ હાઈએસ્ટ 80 માર્ક્સ એને આપ્યા છે. એટલે એના અડધા કરશો એટલે 40, રાઈટ? એટલે એ પ્રમાણે છે. 184.25 ગુણ લાવનાર એસસી ઉમેદવારને માત્ર 25 ગુણ આપ્યા છે. એટલે આ એસસીનો વિદ્યાર્થી એ પરીક્ષામાં નાપાસ થયો છે. એટલે આ જે અન્યાય પિક્ચર છે એ તમારી સમક્ષ અહીંયા ઉભરી રહી છે, રાઈટ? મિત્રો પરીક્ષામાં જે અન્યાય થઈ રહ્યો છે એ અંગે તમે બોલશો નહીં, રજૂઆત કરશો નહીં તો એનું કોઈ પરિણામ આવશે નહીં. આ જે વિડીયો છે વિડીયોને તમે મેક્સિમમ માત્રામાં શેર કરો. તમારા માવતરને પણ આ વિડીયો બતાવો. તમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને તમે રજૂઆત કરો કે આ અન્યાયી જે પદ્ધતિ છે એ અન્યાયી પદ્ધતિને દૂર કરવામાં આવે. ગુજરાતમાં જ આ 50% વેટેજની જે પદ્ધતિ છે એમાં મેં કાલ્પનિક ઉદાહરણ આપ્યું, પણ એ સાચા જેવું લાગે છે કે 300માંથી 300 લાવનાર પણ જો ઇન્ટરવ્યૂ લેનાર ધારે તો એને નાપાસ કરી શકે. એટલે તમે જો બોલશો ને મારે કેટલા ટકા, તો પછી અન્યાય સહન કરવાની તમારે તૈયારી રાખવી પડે. પરીક્ષા અંગેના ગોટાળા અંગેના જે વિડીયો છે એ આપ જોશો. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે અમારી 2 મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.